ઠાકોર સેનાની એકતા યાત્રામાં કોંગ્રેસના નેતાઓની સૂચક ગેરહાજરી. અલ્પેશે કહ્યું, અગાઉ આમંત્રણની જરૂર નહોતી, હવે આમંત્રણની રાહ જુએ છે કોંગ્રેસ. 30 જાન્યુઆરીએ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં મોદીનો મેગા શો. મેડિસન સ્ક્વેરની થીમ પર 15,000 પ્રોફેશનલ્સને રિવોલ્વિંગ સ્ટેજથી સંબોધશે પ્રધાનમંત્રી. વાયબ્રન્ટ ગુજરાતના આયોજન મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને સામને. અહેમદ પટેલે કહ્યું, વાયબ્રન્ટ ગુજરાતથી શું ફાયદો થયો? રૂપાણીએ કહ્યું, કોંગ્રેસને વાયબ્રન્ટ વિશે નથી ખબર. અમદાવાદમાં ડોર ટુ ડોર ફેરતી કચરાવાનની અડફેટે બાળકીનું મોત. ચાલકની બેદરકારી આવી સામે. ડ્રાઈવર સામે કાર્યવાહી ન થયાનો બાળકીના પરિવારનો આક્ષેપ. અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોની મુદત વધારાઈ. 22ની જગ્યાએ 31 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો. શું અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક. પોતાની જ પાર્ટી કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરનાર અલ્પેશ ઠાકોરે હવે ખુલીને કોંગ્રેસના ચોક્કસ નેતાઓ સામે બોલવાનું શરૂ કર્યું છે. ઠાકોર સમાજની એકતા યાત્રાના બીજા દિવસે પાલનપુરના પારવાડા ગામમાં અલ્પેશ ઠાકોરે એક ચોંકાવનારું નિવેદન આપ્યું. અલ્પેશ ઠાકોર સમાજની એકતા યાત્રામાં કોંગ્રેસના નેતાઓની ગેરહાજરી મુદ્દે કહ્યું કે અગાઉ આમંત્રણ વિના પણ કોંગ્રેસના નેતાઓ ઠાકોર સમાજના કાર્યક્રમમાં આવતા હતા, પણ હવે યાત્રાના આમંત્રણની રાહ જુએ છે. સાથે તેમણે ઠાકોર સમાજની એકતા યાત્રામાં કોંગ્રેસના નેતાઓની બાદબાકી મુદ્દે કહ્યું કે કોઈ નેતા ન આવે તે દુર્ભાગ્યપૂર્ણ છે. પોતાના વિરોધીઓને જવાબ આપતા અલ્પેશે કહ્યું, હું મારા સમાજ માટે રાજનીતિ કરું છું. બીજી તરફ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં અલ્પેશની ગેરહાજરી ઉડીને આંખે વળગી. લોકસભા ચૂંટણી જીતવાના નિર્ધાર સાથે કોંગ્રેસે વિસ્તૃત કારોબારીની બેઠક બોલાવી. આ બેઠકમાં કોંગ્રેસના અન્ય નેતાઓ તો હતા, પણ અલ્પેશ ન હતો. જો આપને કહી દઉં કે આ સામાજિક યાત્રા છે. મેં ખુલ્લું આમંત્રણ બધાને આપેલું છે. વ્યક્તિગત કોઈને આમંત્રણ નથી આપ્યા. મેં ખુલ્લું આમંત્રણ છે, પણ તમારી વાતથી હું સહમત છું કે ચૂંટણી પહેલાં વગર આમંત્રણે નેતાઓ આવી જતા અને અત્યારે આમંત્રણની રાહ જોઈને બેઠા હોય તો આ દુર્ભાગ્યપૂર્ણ છે. એટલે એ પણ એક વાત વ્યાજબી છે આપનો. વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે ગુજરાતમાં ફાયદો નથી થયો. અહેમદ પટેલના આવા નિવેદન સામે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસને વાયબ્રન્ટ વિશે ખબર જ નથી પડતી. માત્ર રાજ્યમાંથી નહીં, દેશમાંથી નહીં, પરંતુ વિદેશમાં પણ ઘણા બધા આમંત્રણો મોકલવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત છે, મને ખ્યાલ નથી કે યુએસએ અને યુકે એમાંથી કેમ બેકઆઉટ કરી ગયા. કે નવ વાઇબ્રન્ટ ગુજરાતના જે કંઈક ફંક્શનો થયા, બીજા શબ્દ પ્રયોગ કરવા માંગતો નથી, એમાં કેટલા ઇન્વેસ્ટમેન્ટ આવ્યા, ખરેખર ગુજરાતને શું ફાયદો થયો, અને ખરેખર જો ફાયદો થયો હોત તો આજે બેરોજગારી આટલી બધી નહીં હોત. કેટલા રોકાણો ગુજરાતમાં આવ્યા, એનાથી લોકોને કેટલો ફાયદો થયો, એ અંગે રાજ્ય સરકારે એક વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ ને એની માંગણી પણ આજે અમે આ બેઠકમાં કરવાના છીએ. સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાત આ વિષય કોંગ્રેસને સમજાય એમ જ નથી. કારણ કે કોઈ દી વિકાસની દિશામાં કોંગ્રેસના લોકોએ ધ્યાન આપ્યું જ નથી. ખંડાત્મક નકારાત્મક નીતિથી ચાલ્યા છે. 135 દેશના લોકો, એ લોકોને શું સમજ નથી પડતી કે આમાં જવું કે ન જવું? 1 લાખથી વધુ ડેલિગેટ્સ આજ દેખાડે છે કે વાઇબ્રન્ટ સફળ છે. કોંગ્રેસને નહીં સમજાય. વાઇબ્રન્ટ પર કોંગ્રેસના નિવેદનનો વળતો જવાબ ગુજરાતની પ્રજા ઉત્સવપ્રિય છે અને ગુજરાતની પ્રજા આપશે. આ કહેવું છે કે જાડેજાનું. કોંગ્રેસ પહેલાથી જ વાઇબ્રન્ટનો વિરોધ કરે છે. લઘુ ઉદ્યોગ સાથે રોજગારીમાં પણ વધારો થયો છે તેમ પણ જાડેજાએ કહ્યું હતું. કોંગ્રેસ શરૂઆતથી જ વાઇબ્રન્ટનો વિરોધ કરતો આવી છે. વાઇબ્રન્ટ ગુજરાતના આંકડા પણ અમે વારંવાર સ્પષ્ટ કરીએ છીએ, પરંતુ એમને તો કોઈને કોઈ પ્રકારે વાંકું કાઢવું છે. અને એટલા માટે ઉત્સવોને તાઇફા કહેનારા લોકોને મારે એટલું જ કહેવું છે કે ગુજરાત અને ગુજરાતીઓનો મૂળ સ્વભાવ ઉત્સવનો છે.
અને એ ઉત્સવની સાથે રંગે ચંગે સરકાર સાથે જોડાઈને જનભાગીદારી દ્વારા ગુજરાતના વિકાસનું કાર્ય કરે છે. મુખ્યમંત્રી રૂપાણીના મહાગઠબંધન પર પ્રહાર. જી હા, કોંગ્રેસ અને અન્ય પક્ષો ગભરાઈ ગયા છે અને ગભરાટમાં મહાગઠબંધન કરવાની નોબત આવી છે તેમ પણ તેમણે કહ્યું હતું. ભ્રષ્ટાચારીઓ, આ દેશને ખોરી ખાનારા લોકોનું મહાગઠબંધન ભારતની જનતા જોઈ રહી છે. ઉલટાનું અહેમદભાઈ, આ ગઠબંધનનું મૂળ કારણ પણ એ છે કે જે ગઠબંધનના સાથી પક્ષો એકબીજાના મોઢા જોવા તૈયાર નહોતા, એ બધા મોદીના ડરથી ભેગા થયા છે, એક મંચ ઉપર આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા જ અમદાવાદ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની ઉમેદવારી લઈને શરૂ થઈ છે ખેંચતાણ. અમદાવાદ પૂર્વ બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ મેદાનમાં છે, પણ ચાંદખેડાના કોંગ્રેસના કોર્પોરેટર રાજેશ્રીએ આ બેઠક માટે દિનેશ શર્માને મેદાનમાં ઉતારવા મોરચો ખોલ્યો છે. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા એવા દિનેશ શર્મા વિશે રાજશ્રીની આવી તરફેણથી એવી શક્યતાઓ છે કે આગામી દિવસોમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે આ બંને નેતાઓ વચ્ચે જંગ ખેલાશે. ગુજરાત કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. કારોબારી બેઠકમાં 22 વર્ષથી સત્તાથી વિમુખ રહેલી પાર્ટી હવે કાર્યકરોને જીતના મંત્ર આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ કાર્યક્રમમાં કાર્યકરોને કોંગ્રેસની રાજ્યમાં કેમ જીત થતી નથી તે લઈને ટિપ્પણી કરી હતી. મધુસૂદન મિસ્ત્રીએ કોંગ્રેસના મતોની સરખામણી હવડાના ફૂલો સાથે કરી હતી અને કોંગ્રેસના નેતાઓને આ મત ટોપલીમાં ભરવાની સલાહ આપી હતી. લોકસભા ચૂંટણી લઈને બૂથ મેનેજમેન્ટ સુધીની કામગીરીની કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને આવનારા લોકસભાના જે કંઈક ઇલેક્શનો છે એ માટેની તૈયારી, એના ભાગરૂપે અને એની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે નિષ્ફળતાઓ છે એને પણ ઉજાગર કરવા માટેની આ એક બેઠક બોલાવવામાં આવી છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ગુજરાતની પ્રજાની જે સમસ્યાઓ છે, તકલીફ છે અને સરકારનો જે અન્યાય અને અત્યાચાર છે એની સામે લડવાની વાત રજૂ કરવામાં આવી છે અને સાથે સાથે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય વિમલ શાહે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું છે. વિમલ શાહ કપડવંદના દિગ્ગજ નેતા છે. વિમલ શાહ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વિમલ શાહની સાથે બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ, સુરતના દર્શન નાયક પણ કોંગ્રેસમાં જોડાયા. અગાઉ દર્શન નાયકને વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા. દર્શન નાયક ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. કોઈ પણ વોર્ડ લો, કોઈ પણ વિધાનસભા, કોઈ પણ તાલુકો, કોઈ પણ જિલ્લો લો, એમાં જે લોકો સક્ષમ છે એ બધા જ કાર્યકર્તાઓને હાંસિયામાં મૂકવાની પ્રક્રિયા, સત્તાનું કેન્દ્રીકરણ એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ બની ગયો છે. અને હું માનું છું કે મને ખબર નથી કે બાકીના કાર્યકર્તા મિત્રો આજે બેઠેલા છે તેઓ કેમ સહન કરી રહ્યા છે, પરંતુ મેં નિર્ણય કર્યો છે કે મારે એની શરૂઆત કરવી છે. અને એટલા માટે મેં કોંગ્રેસમાં જોડાવાનું કારણ કે હું જોઈ રહ્યો છું છેલ્લા કેટલા વખતથી એક બાજુ સત્તાનું કેન્દ્રીકરણ થતું જાય છે અને કોંગ્રેસમાં જે તે ટીમ તરીકે એ કોંગ્રેસનું વિકેન્દ્રીકરણની પ્રક્રિયાની દ્રષ્ટિથી કોંગ્રેસને આગળ વધારવાનું આ બધા જ યુવા નેતાઓ કામ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી લઈને આગામી કાર્યક્રમોની ચર્ચા કરતા ભાજપે અમદાવાદ શહેરમાં બેઠક કરી હતી. બૂથ લેવલે કાર્યકરો કામ કરે, લોકોના ઘર ઘર જઈ સરકારી યોજનાઓની જાણકારી પહોંચાડે તેવી કાર્યકરોની તાકીદ કરાઈ છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલના આરોપો પર ભાજપના પ્રવક્તા જાડેજાએ વળતો પ્રહાર પણ કર્યો હતો. અહેમદ પટેલે હિસાબ નહીં મળતા હોવાનો દાવા કર્યા છે, ત્યારે તેમના કાર્યકરના ભ્રષ્ટાચાર અંગે વાત કરવી જોઈએ તેવા પ્રહારો પણ જાડેજાએ કર્યા હતા. લગભગ અંદાજે ગુજરાતમાં શહેરી ગ્રામ્યની બેઠકો
ભેગી કરવાની થશે. કોર્પોરેશનમાં વિધાનસભા 6 બેઠકો કરીશું. 300 જેટલી બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના 20 થી 25 શીર્ષ નેતૃત્વ ગુજરાતનું એક કાર્યકર્તાઓ સાથે નિરાતે 1.5-2 કલાક 3 કલાક બેસશે. લોકસભાની ચૂંટણી પહેલાં બૂથ સુધીની સંગઠનાત્મક વ્યવસ્થાઓ અને અન્ય પાસાઓની ચર્ચા વિચારણા કરશે અને બૂથ જીતવા માટેની રણનીતિ અખત્યાર કરશે. રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરાયું હતું, જેમાં અધિકારીઓ વર્ષ 2019-20નું અંદાજપત્ર 5522.96 કરોડના કદનું તૈયાર કર્યું હતું. કારોબારી બેઠકે મંજૂરી આપતા આજે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયું હતું. સામાન્ય સભાની મંજૂરી બાદ સરકારમાં વિગત મોકલી અપાશે. ત્યારબાદ નવા નાણાકીય વર્ષથી લાગુ કરાશે. આ વર્ષે શિક્ષણ પાછળ વધુ ધ્યાન અપાશે. અલ્પેશ કથિરિયા રાજદ્રોહ કેસ મામલે અરજી દાખલ થઈ છે. હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. સેશન કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો છે અને ફરીથી જામીન મેળવવા માટે અરજી કરાઈ છે. સુરત જિલ્લા કોર્ટે જામીન રદ કર્યા હતા. પોલીસે જામીન અરજી રદ કરવા અરજી પણ કરી હતી. આગામી અઠવાડિયામાં કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. તત્કાલીન એસપી જગદીશ પટેલના જામીન મંજૂર થયા છે. એસપી જગદીશ પટેલ બિટકોઇન કાંડમાં સંડોવાયેલા છે. હાઈકોર્ટે જગદીશ પટેલના કાયમી જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આદેશ વિના જગદીશ પટેલ રાજ્ય નહીં છોડી શકે. જામીનની શરતોનું પાલન કરવા જગદીશ પટેલને આદેશ પણ કરાયો છે. આગામી 30 જાન્યુઆરીએ સુરતમાં મોદીના મેગા શોનું આયોજન છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં મોદી અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડન થીમ પર સંબોધન કરશે. 30 જાન્યુઆરી સાંજે 5:30 કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મોદી સુરતના 15,000 પ્રોફેશનલ્સને સંબોધન કરશે. મેડિસન સ્ક્વેરની માફક સુરતમાં પણ મોદી રિવોલ્વિંગ સ્ટેજથી ભાષણ આપશે. મોદીએ 2014માં અમેરિકાના પ્રવાસ વખતે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં હાજર મોટી મેદનીને સંબોધન કર્યું હતું. મોદીના ઇન્ડોર સ્ટેડિયમના આ કાર્યક્રમ માટે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાયેલું છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચાલકની બેદરકારીએ વધુ એક બાળકીનો ભોગ લીધો છે. વહેલી સવારે ડોર ટુ ડોર પડતી ગાર્બેજ વાનની અડફેટમાં બાળકીનું આવી ગઈ. 2.5 વર્ષની બાળકીનું અડફેટમાં આવતા જ ઘટના સ્થળે જ મોત થયું છે. ત્યારે અકસ્માત સર્જીને ચાલક ફરાર થયો હતો. એએમસીને આ અંગે જાણ કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો બાળકીના પરિવારજનો અને સ્થાનિકોએ આરોપ મૂક્યો છે. કે તે ગાડી દિલ્હી રોજે રોજ ફૂલ સ્પીડમાં હોય છે. બીજું કે આરટીઓના નિયમ મુજબ એની અંદર કંડક્ટર પણ નથી. આ જે બાળકી છે એમના દાદી કચરો નાખવા આવેલા ત્યારે આગળના વ્હીલમાં બાળકી આવી ગઈ. તો અહીંના સ્થાનિક એક નાના બાબાએ એમ પણ કીધેલું કે ભાઈ અંદર બાળકી આવી ગઈ છે. તો પણ એ ભાઈ કદાચ પીધેલી હાલતમાં હોઈ શકે. તો એમણે કોઈ ગણકાર્યું નહીં અને વ્હીલ આગળના વ્હીલમાં આવ્યા બાદ પણ પાછી લીધી. તો ફરીથી એ બાળકીનું આખું માથું વ્હીલની અંદર આવી ગયું છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં 4 માસનું ભ્રૂણ મળી આવ્યું હતું. વાસણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ હાથ ધરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી અને નજીકના વિસ્તારમાં આવેલા મેટર્નિટી હોસ્પિટલમાં તપાસ પણ હાથ ધરી છે. 3 થી 4 મહિનાનું ભ્રૂણ કોણ મૂકી ગયું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેઓએ ફોન કરીને જાણ કરેલ કે વાસણા બસ સ્ટેન્ડ પાસે ટેલિફોન ડીપી પાસે એક નવજાત બાળકનું ભ્રૂણ છે. જેથી અમારા ઇન્વેસ્ટિગેશન ટીમના માણસો ત્યાં ગયા અને તપાસ કરી તો એક આશરે 3 થી 4 માસના બાળકનું ભ્રૂણ મળી આવેલ છે. અમદાવાદ હાઈકોર્ટ પાસે ટ્રિપલ અકસ્માત થયો હતો. જ્યાં સ્કૂલ બસે અડફેટમાં લીધી 2 કાર. સદનસીબે અકસ્માતમાં કોઈ જાની નથી થઈ. હાઈકોર્ટની બહાર અકસ્માત થતા ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયું હતું. ટ્રાફિક પોલીસે સ્થળે પહોંચી રસ્તો ટ્રાફિક ફ્રી કર્યો હતો. વડોદરાના શિનોરના મોટા ફળિયા ગામે એસટી બસની ટક્કરથી વૃદ્ધાનું મોત થયું છે. મૃતક મહિલા મોટા ફળિયા ગામની રહેવાસી છે. મહિલા પોતાના દિયરને ટિફિન આપવા જઈ રહી હતી ત્યારે એસટી બસે પસાર થઈ રહેલા મહિલાને ટક્કર મારી હતી. અકસ્માત સર્જી બસ ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં હરિદ્વાર રોડ પર મંજૂરી વિના મિત્રના આઈડી અને પાસવર્ડથી આયુષ્માન કાર્ડ કાઢી આપવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા. જેમાં પોલીસે સંદીપ ડોબરિયા નામના શખ્સને ઝડપ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સંદીપ ડોબરિયાએ પોતાની પાસે આયુષ્માન કાર્ડ કાઢવાની મંજૂરી નહીં હોવાનું જણાવ્યું હતું। સાથે જ કાર્ડ કાઢી આપવા પોતાના મિત્ર અને મોરબીમાં આયુષ્માન ભારત કાર્ડના સેન્ટર સંચાલક અનિલ ડાભીના આઈડીથી રાજકોટમાં કાર્ડ કાઢી આપતો હોવાની કબૂલાત કરી હતી। આ સાથે લાભાર્થીઓ પાસેથી નિયમ મુજબ 30 રૂપિયાની જગ્યાએ વધુ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। આરોપી અત્યાર સુધીમાં રાજકોટમાં 2200થી વધુ કાર્ડ કાઢી આપ્યાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસે અન્ય ફરાર આરોપી અનિલ ડાભીની શોધખોળ હાથ ધરી છે। આ ભાઈ જે છે એ એક તો પોતે ગેરકાયદેસર હતા, અનઓથોરાઇઝડ પર્સન હતા કાર્ડ કાઢી આપવા માટે, અને 30 રૂપિયાની મર્યાદા કરતાં વધારે કોઈની પાસે 100, 150, 200 રૂપિયા પણ લોકોને છેતરીને લેતા હતા। કાર્ડ જે કાઢી આપવામાં આવેલ છે એ સાચા છે, પણ જે વ્યક્તિ છે એ ઓથોરાઇઝડ નથી। કાર્ડને આપણે બોગસ નહીં કહી શકીએ, પણ જે વ્યક્તિ છે એ અનઓથોરાઇઝડ હતા આ કાર્ડ કાઢી આપવા માટે, અને એના જે ચાર્જ હતા એ તે વધારે વસૂલ કરતા હતા લોકો પાસે। હજી સુધી 2 નામ છે। એક આરોપી અનિલ ધીરજલાલ ડાભી જે છે, જે હકીકતમાં આના માટે ઓથોરાઇઝડ હતા, જે આપી શકે, પરંતુ એને જ પોતાના યુઝરને મને પાસવર્ડ એક્સેસ આપ્યા છે બીજા આરોપીને, એને એટલે કાવતરાની કલમ લગાવી અને એને પકડવાના હજી બાકી છે। અમદાવાદના શિક્ષણના 2 સંચાલક મંડળોમાં અધિવેશન લઈને વિવાદ સર્જાયો છે। 1960થી કાર્યરત સંચાલક મંડળના અધ્યક્ષે મંજૂરી વિના અધિવેશનમાં નિર્ણય લેતા જ જૂના અધિવેશન મંડળના 2 ભાગલા થયા છે। જૂના મંડળમાં નવા બનેલા મંડળમાં 2 સભ્યો જતા વિવાદ વકર્યો। શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે બનેલા મંડળમાં વિખવાદ થતા ચર્ચાનો વિષય પણ બન્યો છે। ગ્રાન્ટેડ શાળાના પ્રશ્નોના ઉકેલ માટે 1960માં પ્રથમ સંચાલક મંડળની રચના કરાઈ હતી। સંચાલક મંડળમાં બોર્ડની ટિકિટને લઈને વિખવાદ થતા જ 2007માં નવા મંડળની રચના પણ થઈ હતી। રાજ્યના પ્રશ્નો માટે અમે અગાઉ સાથે જ રજૂઆત કરવા જતા હતા અને ભવિષ્યમાં પણ રજૂઆત કરવા સાથે જઈશું। જે એમણે જાહેરાતો શરૂ કરી હતી તે ટ્રસ્ટમાં કામ કરતા અધ્યક્ષ દિનેશભાઈ પંડ્યા અને શ્રી સબ્બીરભાઈ પટેલ એ બંનેને અમે ખુલાસો માગતા તેમણે સ્પષ્ટતા કરી છે। એટલે અન્ય કોઈ વિવાદ અમારી સાથે અમારા મહામંડળોમાં છે નહીં, પણ અમારા મહામંડળના ટ્રસ્ટમાં ફક્ત 5 વ્યક્તિ, એમાં 1 ગુજરી ગયા, 4માંથી 2 ભેગા થયા અને નિર્ણય લે એ કોઈ સંજોગોમાં, અને અધિવેશનો સામાન્ય રીતે મહામંડળો દ્વારા બોલવામાં આવે, ટ્રસ્ટ દ્વારા નહીં, તેવું અમારું નમ્રપણે માનવું છે। 5000 કરોડના હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટાનો એક વિડીયો વાયરલ થયો। બોલિવૂડ સ્ટાર આદિત્ય પંચોલી સાથેનો અફરોઝ ફટ્ટાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં અફરોઝ ફટ્ટા અને આદિત્ય પંચોલી ફોટો સેશન કરાવતા નજરે પડી રહ્યા છે। સુરતના અડાજણ પાટિયા નજીકની ખાનગી હોસ્પિટલનો આ વિડીયો હોવાનું ચર્ચાય છે। અફરોઝ ફટ્ટા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। હાઈકોર્ટે જામીન આપતા જ અફરોઝનો જેલમાંથી છુટકારો પણ થયો હતો। અમદાવાદમાં શાળાઓના નાસ્તાની ચકાસણી થશે। શાળાઓની કેન્ટીનના નાસ્તાઓ અંગે તપાસ પણ હાથ ધરાશે। FSSAIના ધારાધોરણ જળવાય તે માટે તપાસ પણ થશે। રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તેની તપાસ કરશે। સુરત, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં પણ ચેકિંગ હાથ ધરાશે। સોમવારે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે વર્ષ 2019-20નું 33.83 કરોડનું બજેટ રજૂ કરાયું હતું। બજેટમાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ, જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સેનેટરી પેડની અને ટોયલેટની વ્યવસ્થા માટે 25 લાખ મંજૂર કરાયા છે અને જરૂર પડશે તો વધુ બજેટ ફાળવવાની પણ તૈયારીઓ દર્શાવી છે। આ ઉપરાંત બેઠકમાં તાજેતરમાં પકડાયેલા બોગસ ડોક્ટર શ્યામ રાજણીનો મામલો પણ ઉઠ્યો હતો। કોંગ્રેસના સભ્ય ચંદુ શિંગારાએ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા। મનપાની હદમાં આવવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે કેમ તપાસ કરી તે લઈને ચંદુભાઈ શિંગારાએ સવાલ કર્યા। કોંગ્રેસના હોવા છતાં ચંદુભાઈ મોદી સરકારના સ્વચ્છતા મિશનની પણ પ્રશંસા કરી, જોકે તેનું અમલીકરણ યોગ્ય ન થતું હોવાનું પણ કહી દીધું। નેપકિન છે એ પહેલી વખત તો એ યુઝ કરતા શીખશે, કારણ કે ખૂબ નીચા સ્તરમાંથી આવતી બાળકીઓને નેપકિન વસ્તુ શું છે એ જ ખ્યાલ નથી હોતો। એટલા માટે થઈ અને એ પહેલી વસ્તુ તો એ છે કે એ વાપરતા શીખશે, અને બીજું કે જે તે ખરાબ નેપકિન વાપરતી હોય ત્યારે એને થોડુંક બીમારી લાગવું પડે, એ બીમારીમાંથી દૂર રહેશે। એટલા માટે થઈ અને અમે આજે દરખાસ્ત મૂકી છે અને તાત્કાલિક જોગવાઈ પણ કરેલી છે। સ્વચ્છતા અભિયાનનું મિશન એનું સારું છે, પરંતુ ઇમ્પ્લિમેશનની ખોટ આજે પણ ગામડાઓની અંદર ઉકરડાઓ દૂર થતા નથી। રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉકરડા દૂર કરવા માટેનું બજેટ જોગવાઈ પણ છે, પરંતુ કોઈ પંચાયત એનો ઇમ્પ્લિમેશન એમાં
સ્થાનિક પ્રશ્નો પણ ઘણી વખત જવાબદાર હોય છે, પણ એકંદરે સ્વચ્છતા અભિયાનનો ઉદ્દેશ અને સ્વચ્છતા અભિયાન મિશન એ પ્રમાણિકતાપૂર્વક બિરદાવવાને પાત્ર છે. સુરતમાં પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ સર્વર ડાઉન થતાં પરીક્ષાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. પશ્ચિમ રેલવે વિભાગમાં પાયલોટ અને ટેકનિશિયનની CBT 2ની પરીક્ષા યોજાઈ હતી, જેમાં અન્ય શહેરો અને રાજ્યોમાંથી પરીક્ષાઓ સુરત આવ્યા હતા. પરીક્ષાની શરૂઆત થતાની સાથે જ ઓનલાઈન પરીક્ષાની વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જતા જ પ્રશ્નપત્રો ખુલ્યા નહોતા. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. સુરત બહારથી આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી ન શકતા રોષે ભરાયા હતા અને પ્લેટિનિયમ પ્લાઝા બહાર એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો. તો કેટલાક ઉમેદવારો ચોરી કરતા હોવાનો પણ પરીક્ષાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. મહત્વનું છે કે સોમવારે રેલવે વિભાગમાં પાયલોટ એન્ડ ટેકનિશિયન CBTની બીજા સ્ટેજની પરીક્ષા યોજાઈ હતી. 64,000 જગ્યાઓ માટે પ્રથમ સ્ટેજમાં જ પાસ થયેલા 13 લાખ વિદ્યાર્થીઓ દેશભરમાં આ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. સુરતમાં 116 ઉમેદવારો પરીક્ષાથી વંચિત રહી ગયા હતા. शिफ्ट की एग्जाम चल रही थी, उसमें बच्चों ने नीचे कागज फेंका, उसमें उन्होंने लिखा कि भाई ऊपर चीटिंग चल रही है. ठीक है, उनका टेक्निकल इशू बता रहा था पहले तो, फिर किसी का 5 मिनट के लिए कंप्यूटर ऑन हो गया, फिर शट डाउन हो गया. ठीक है, फिर क्या वो स्टाफ वाले आते हैं, फिर कंप्यूटर बंद करवाते हैं, तो बार बार ये गतिविधि हो रही थी. फिर जब हमने उनको रोकने की कोशिश की और गड़बड़ी हो रही थी, तो उसके लिए जैसे भीड़ इकट्ठा हुई तो उन्होंने ऊपर से मोबाइल के अंदर रिकॉर्डिंग बनाना शुरू कर दिया. तो हम सुबह जब जैसे एग्जाम अंदर गए तो उसके अंदर से मैम बोलती है कि एक इतने लोगों का पहले स्टार्ट होगा. मैम ये क्या मतलब है? आधे लोगों का पहले स्टार्ट होगा, आधों का बाद में होगा. और हमें बैठा दिया गया कि आपका भी होगा. धीरे धीरे टाइम निकलता गया और मैम कुछ नहीं कर पाए. इसे में इतने में एक लड़का आता है, एक लड़की को उठाता है कि उसको दिखाता है कि चलो आ जाओ अंदर. उसको उधर ले जाके पेपर करवा रहे हैं. ये साफ साफ घपला हो रहा है, हमारे साथ अन्याय हो रहा है और बच्चे उनके साथ भी अन्याय हो रहा है. क्या मांग है आपकी? मांग ये है कि पेपर ये रद्द होना चाहिए, साथ में पूरी पारी का पेपर रद्द होना चाहिए. 116 લોકોની જે એક્ઝામ હતી એમાં કંઈ સર્વર ડાઉન છે એવું રેલવેના અધિકારીઓ વાત કરતા હતા. તો રેલવેના અધિકારી સાથે ચર્ચા કરી અને આજે 116 લોકોના જે સર્વર ડાઉન છે એની એક્ઝામ રીશેડ્યુલ કરવામાં આવેલી છે. એટલે જે 116 સ્ટુડન્ટ છે એમને ફરીથી કોલ લેટર આપી એમને આવવા જવાના પાસ બી આપવામાં આવશે એવું રેલવેના બોર્ડના જે માણસોએ જાહેર કરેલું છે, જેથી આ 116 લોકો જે છે એની એક્ઝામ રીશેડ્યુલ થશે. અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ પાડી હતી. પ્રિસ્ક્રિપ્શન વિનાની નશાયુક્ત દવાનું વેચાણ થતું હતું અને મેડિકલ સ્ટોરમાં દરોડા પણ પાડવામાં આવેલા છે. 6 મહિના પહેલા દુકાનનું લાયસન્સ રદ થયું છે. લાયસન્સ રદ થયા બાદ પણ દવાનું વેચાણ ચાલતું હતું. નશાયુક્ત દવાનું વેચાણ કરાતું હતું. જય હિન્દ મેડિકલ સ્ટોરમાં કડક કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. મેડિકલ સ્ટોરમાં દરોડા પણ પડાયા છે. 6 મહિના પહેલા દુકાનનું લાયસન્સ રદ થયું હતું, છતાં પણ બેફામપણે આ દવા વેચાતી હતી. મેડિકલ સ્ટોરમાં દરોડા પડાયા છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી છે આ મેડિકલની દુકાન કે જ્યાં પ્રિસ્ક્રિપ્શન વિના નશાયુક્ત દવાનું વેચાણ કરાતું. જય હિન્દ મેડિકલ સ્ટોરમાં કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શોની મુદત વધારી છે. આગામી 31 જાન્યુઆરી સુધી ફ્લાવર શો જનતા માટે ચાલુ રખાશે. મેયર બીજલ પટેલે પત્રકાર પરિષદ કરી આ જાહેરાત કરી હતી. 26 અને 27 જાન્યુઆરી ફ્લાવર શોમાં ટિકિટ 50 રૂપિયા રખાશે અને બાકીના અન્ય દિવસોમાં 10 રૂપિયાની ટિકિટ રહેશે. ફ્લાવર શોમાં થતી ભારે ભીડ થઈ, જેના કારણે અમદાવાદ કોર્પોરેશને નિર્ણય લીધો છે. ટિકિટ કાઉન્ટર વધારવાના પણ આદેશ અપાયા છે. 30 સુધી આ ફ્લાવર શોને વધારવાનો નિર્ણય કર્યો છે કોર્પોરેશનમાંથી અને તારીખ 26 અને 27 એમ 2 દિવસ માટે જે પ્રવેશ ફી 10 રૂપિયા છે તેને વધારીને 50 રૂપિયા કરવામાં આવી છે અને 26-27 તારીખ સિવાયના દિવસોની પ્રવેશ ફી જે 10 રૂપિયા હતી એ 10 રૂપિયા જ રહેશે, પણ આ 26 અને 27 તારીખની ફીનો વધારો કરીને 50 રૂપિયા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડાએ ઉનાળાને લઈને એક્શન પ્લાન જાહેર કર્યો છે. 82 કરોડના ખર્ચે વુડાની હદમાં આવેલા ગામો અને સોસાયટીમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. 200 સોસાયટીઓ 50 ગામોને પાણી પૂરું પડાશે. 3 લાખ જેટલી વસ્તીને તેનાથી ફાયદો થશે. આજવા અને વાઘોડિયાના ગામમાં 4 મહિનામાં જ પાણી મળશે. પૂર્વ વિસ્તારના જે 9 ગામો છે આજવા રોડ અને વાઘોડિયા રોડ પર, અને એની લગભગ 50થી ઉપર સોસાયટીઓ છે. 30,000 જેટલી પોપ્યુલેશન છે. ભૂતકાળમાં એવા પ્રશ્નો પણ બનતા હતા કે કોર્પોરેશનનો જે પાણી છે આજવાનો લાઈનનો એ પણ એ લોકો અનધિકૃત રીતે લેતા હતા. આ મુશ્કેલી નિવારવા અત્યારે હાલ પૂરતો
3 MLD પાણી સરકારશ્રીએ ખાસ અલોટમેન્ટ કર્યો છે નિમિટા એડવર્ક્સમાંથી, અને એના માટે અમે પાણી પુરવઠા વિભાગને આ કામ ડિપોઝિટ વર્ક તરીકે કરવા માટેનું સૂચન કરેલું છે. લગભગ 3.5 કરોડના ખર્ચે આ કામ થશે અને આગામી 4 થી 6 મહિનામાં એ કામ પૂર્ણ કરવાનું અમારું આયોજન છે. સુરત એરપોર્ટ પર વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ કનેક્ટિવિટીની સમસ્યા ઊભી થઈ હતી, જેના કારણે વહેલી સવારે આવતી 3 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. જે ફ્લાઇટો ડાયવર્ટ કરવામાં આવી છે તેમાં એર ઇન્ડિયાની દિલ્હી સુરત ફ્લાઇટ, જેને અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી, તો સ્પાઇસ જેટની જયપુર સુરત મુંબઈ મોકલવામાં આવી હતી. આવી રીતે ઇન્ડિગોની દિલ્હી સુરતની ફ્લાઇટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ બપોર બાદ વિઝિબિલિટીમાં સુધારો થતાં ફ્લાઇટ ઓપરેશન ફરી શરૂ કરાયું હતું. ફ્લાઇટ ડાયવર્ટ કરતા મુસાફરો અટવાયા હતા. વિઝિબિલિટીમાં સુધારો થતાં ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટો સુરત પરત આવી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. કોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મોટા પાયે થતા બાંધકામને અટકાવવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. કોટ વિસ્તારમાં રહેણાંક મકાનોના રિપેરિંગ માટે પોલિસી બનાવવાની પણ પત્રમાં ભૂષણ ભટ્ટે રજૂઆત કરી છે. અમદાવાદના શહેરીજનોને સારા સમાચાર મળશે. આવતીકાલે કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થવાનું છે, જેના શહેરીજનોના માથે કોઈ નવો ટેક્સ નહીં આવે. 2019-20નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવાનું છે. મ્યુનિસિપલ કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. ડ્રાફ્ટ બજેટ 7,000 કરોડ રહેવાની સંભાવનાઓ છે. બજેટમાં ટેક્સ વસૂલાત પર ભાર મૂકી શકાય. નવા ફ્લાયઓવર, સ્માર્ટ સિટી માટે નાણાં ફાળવાશે. થોડી જ વારમાં ગુજરાત એક્સપ્રેસ નિશિત સાથે. નમસ્કાર.